हैदरपुरा विस्ताરમાં જ્વેલરી શોપની રેકી કરી તેમાં ચોરી કરવા આટા ફેરા કરતા જ કારમાં નીકળેલી બે મહિલા અને ચાર પુરુષોને મૈદરપુરા પોલીસ શંકાના આધારે ઝડપી લેતા મહારાષ્ટ્રના નાસિક અને કોલ્હાપુરની બે મોટી ચોરીનો ભેદ ખુલ્યો હતો। મૈદરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ મુનાફ ગુલામ રસૂલને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એનઆર ગોહિલ અને સ્ટાફના માણસો ગત રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે હીરા બજાર મણિયારા શેરીના નાકેથી ટાટા આર્યા નંબર MH3BC 2016 શંકાસ્પદ હાલતમાં મળતા પોલીસે તેમાં સવાર મોહમ્મદ આરિફ અબ્દુલ હકીમ ખાન उमर वर्ष 23 रहे 43 टाटानगर पंचवत बेकरी बाजू में गोवंडी ईस्ट मुंबई दीपक उर्फे दीपू मन्नाडे चौहान उमर वर्ष 29 रहे B/23 प्लेट नंबर 5 सेंटर 15 धरकुल खारदर नवी मुंबई किशोर चंद्रकांत सालवे उमर वर्ष 23 रहे 206 बीजे माले कोहिनूर सोसायटी गोवंडी मुंबई विजय उर्फे मुन्ना विठलभाई झागड़े उमर वर्ष 35 रहे टाटानगर पंचवत बेकरी बाजू में गोवंडी स्टेशन रोड मुंबई फातिमा फिरोज यूसुफ खान उमर वर्ष 30 रहे 211 बिल्डिंग नंबर 7 ईरा नंदीनी सोसायटी ललुभाई कंपाउंड गोवंडी मुंबई अने विधवा रमजाना बीबी शमसू अब्दुल हक शेख उमर वर्ष 29 रहे मस्जिद बंदर स्टेशन बाजू में कर्णाक बंदर झुपरपट्टी मुंबई ने झड़पी लीधा हता। પોલીસે કારની ઝડપી લેતા તેમાંથી રોકડા ₹2500 લોખંડની ટોમી બે ગણેશિયા બે મોટા પીછિયા મળી આવ્યા હતા। વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ટોળકી એક માસ અગાઉ આ જ કારમાં મહારાષ્ટ્રના નાસિક જઈ માર્કેટ રોડ મંદિરની પાછળ આવેલ ઇલેક્ટ્રોનિક્સની દુકાનનું શટર તોડી 8 LCD ચોર્યા હતા। અઠવાડિયા અગાઉ આ ટોળકીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મહાલક્ષ્મી મંદિર પાસે એક દુકાનનું શટર તોડી રોકડા ₹3 લાખની ચોરી કરી હતી। આ ટોળકી સુરતમાં પણ ચોરી કરવા આવી હતી। દિવસ દરમિયાન ટોળકીએ રેકી કરી હતી અને મૈદરપુરા વિસ્તારમાં એક જ્વેલરી શોપને ટાર્ગેટ બનાવી રાત્રિ દરમિયાન શટર તોડી ચોરી કરવાની યોજના બનાવી હતી, પરંતુ તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા। ઝડપાયેલા પૈકી દીપક ઉર્ફે દીપુ અગાઉ મુંબઈ પનવેલ અને બેલાપુરમાં પણ ઘરફોડ ચોરીમાં ઝડપાયો છે, જ્યારે ફાતેમાનો પતિ ફિરોઝ પણ મુંબઈમાં ઘરફોડ ચોરીના ગુનામાં હાલ જેલમાં છે। ફાતેમા પણ મુંબઈમાં ઘરફોડ ચોરીના 8 ગુનામાં પકડાયેલી છે। ફાતિમા અને ફિરોઝ બંટી બબલીના નામે જાણીતા છે। ફાતિમા ફિરોઝ ચોરી કરવા જાય ત્યારે ફાતિમા બાઇક ચલાવે છે, જ્યારે ફિરોઝ ચોરી કરી તેની પાછળ બેસી ભાગી છૂટે છે। આગામી રથયાત્રા તેમજ રમજાન મહિના અન્વયે અર્બન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને રેન્જ 1 સાહેબના માર્ગદર્શન તેમજ ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ મૈદરપુરા પોલીસ સ્ટેશનના પોલીસના કર્મચારી વાહન ચેકિંગ તેમજ નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ગઈકાલે એક કાર મળી આવેલી, જેમાં માણસો બેઠેલા હતા તે શંકાસ્પદ જણાતા તેમાંથી એક લેડીઝની પૂછપરછ કરતા તેમને ગોળ જવાબ આપતી હોય, જેની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ હેડ કોન્સ્ટેબલ મુનાફભાઈના હોય પૂછતા તેણી કોલ્હાપુર જિલ્લા કોલ્હાપુરમાં એક ઘરફોડ ચોરીમાં ગુલાત કરેલી છે। આ અંગેની ખરાઈ કરતાં ત્યાં કોલ્હાપુરમાં ગુનો દાખલ થયેલો છે, જે અનડિટેક રહેલો છે, તેમાંથી કુલ ₹3 લાખની ચોરી કરેલાનું જણાવેલું છે। એ અંગેનું અમે વેરીફાઈ કરેલ, જેથી તેઓની 41 I મુજબ ધરપકડ કરવામાં આવેલી છે। આ જે મહિલા ફાતિમા છે એ અગાઉ પણ 8 ગુનામાં મુંબઈમાં પકડાયેલી છે। એનો પતિ ફિરોઝ 12 ગુનામાં પકડાયેલો છે, જે હાલમાં જેલ છે। ફાતિમાનો પોતે એક બાઇકર્સ તરીકે ઓળખાય છે। એનો પતિ અને બંને એ વિસ્તારમાં બંટી બબલી તરીકે પણ ઓળખાય છે, અને એનો પતિ ફાતિમાની પાછળ બાઇક પાછળ બેસી અને શટરો તોડી નાખતો, જે હાલમાં જેલમાં છે। આ અંગે અમે જે કોલ્હાપુર ત્યાં જાણ કરેલી છે, ત્યાંની પોલીસને આ તમામ આરોપીનો કબજો સોંપવામાં આવશે। કુલે 4 પુરુષ છે અને 2 સ્ત્રીઓ છે। આમાં જે સૌથી વધારે માસ્ટર માઇન્ડ છે એ ફાતિમા ફિરોઝ છે, જે પોતે જ આ ચોરી કરાવતી હોય છે, એના અલગ અલગ માણસો રાખી અને આ સિવાય પણ મુંબઈની અંદર 8 LCDની પણ ચોરી કરેલી તેની કબૂલાત કરેલી છે, જે અંગેની પણ જે તે પોલીસ સ્ટેશનને અમે જાણ કરેલી છે।